તો પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકનો સોથ વાળ્યો। જિલ્લાના પિયત અને બિનપિયત એવા અંદાજે 81,000 હેક્ટર વિસ્તારમાં થયેલા ઘઉંના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને પાટણ અને સરસ્વતી તાલુકામાં 30% જેટલું નુકસાન અંકાઈ રહ્યું છે। મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચીને તૈયાર કરેલો પાક જમીનદોસ્ત થતાં જગતનો તાત પાયમાલ થયો છે। પાટણ પંથકમાં ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ કહેવાય ને કે જે જગતનો તાજ છે એને કૃત્રિમ અને કુદરતી બંને આફતોનો સામનો કરવો પડે છે। ત્યારે ગઈકાલે જે રીતે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડું થતાં લગભગ મોટાભાગના પાકનો સોથ વળી ગયેલો છે। અત્યારે હાલ જીએસટીની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવાઈ ત્યારે જે ખેડૂતોએ ઘઉં વાયા હતા, તૈયાર થઈ ગયા હતા અને તૈયાર થઈને લેવાની કરતા ત્યારે જ એકાએક જે રાત્રે વાવાઝોડું એને લઈને હું કેમેરા દર્શક જે ઘઉં છે એ ઘઉં બિલકુલ કહેવાય ને કે આડા પડી ગયા છે, બિલકુલ કશું રહ્યું નથી એવું થઈ ગયું છે। અને હવે જ્યારે વાવશે જ્યારે એને થ્રેશરમાં નાખશે ત્યારે લગભગ એનો જે ભાવ છે એની મળે ઘઉંના દાણાની અસર થઈ છે। સરકાર એક બાજુ વાતો કરે છે કે ખેડૂતોને ભાવ ડબલ કરીશું, સરકારે ઘઉંના ટેકાના ભાવની ખરીદી કરવાની વાત કરી છે, પણ હવે અત્યારે ટેકાના ભાવે આ ઘઉં મળી નહીં શકે। બીજી બાજુ જ્યારે ઓપન બજારમાં જાય છે ત્યારે 300-400 રૂપિયા મળે છે। આમ ખેડૂતને બંને બાજુથી માર પડી રહ્યો છે। હાલ અત્યારે ખેડૂતને રોવાનો વારો આવ્યો છે અને જગતનો તાત ફરીથી એક વખત લાચાર બની ગયો છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।